નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? એજ્યુકી ધ એજ્યુકેશન હબની યુટ્યુબ ચેનલમાં હું તેજસ ધોરણ 9ના તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણી અથર્વા બેચ ઓલરેડી સ્ટાર્ટ થઈ ગઈ છે, તો વધુને વધુ વિદ્યાર્થીઓ મિત્રો અમને જોઈ રહ્યા હશે, બરાબર છે. મુખ્ય 4 વિષયોનું સંપૂર્ણ સિલેબસ અમારા દ્વારા સરસ મજાના ફીચર્સ સાથે કવર થઈ રહ્યો છે. તો આજે ધોરણ 9 ચેપ્ટર 2 વિષય ગણિતનું બીજું ચેપ્ટર બહુપદીઓ આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો સર્વે વિદ્યાર્થી મિત્રો થઈ જાઓ તમારી પાટી પેન લઈને. શું છે ચેપ્ટરનું નામ? છે બહુપદીઓ. બહુપદીઓ બોલે તો એક બીજ ગણિતની શરૂઆત છે તમારા સિલેબસમાં. શેની? બીજ ગણિતની. આ બીજ ગણિત ચેપ્ટર ધોરણ 6 અને 7માં તમે ભણીને આવી રહ્યા છો. ઉપરાંત ધોરણ 8માં પણ 9મું ચેપ્ટર આવતું. શું આવતું? બેઝિક પદાવલીઓ અને નિત્યસમ કરીને. તો એ ચેપ્ટરને થોડુંક એડવાન્સમાં આપણે લઈ જઈએ તો આ ચેપ્ટર બને તમારું બીજ ગણિતની અંદર ચેપ્ટર 2. 9મા ધોરણના મેથેમેટિક્સનું ચેપ્ટર 2 એક બીજ ગણિતનું ચેપ્ટર છે. નામ બીજ ગણિત નથી, નામ એનું છે બહુપદીઓ. ધ્યાન રાખજો. પણ બીજ ગણિતના સિલેબસમાં આ ચેપ્ટર આપણે એડ કરી શકીએ. ચાલો, તો જે બીજ ગણિતની શરૂઆત થાય એક નાનકડા એવા શબ્દથી ચલ, અને બીજો એક એવો શબ્દ છે અચલ. તો ચલ અને અચલ બે શબ્દોથી આપણું જે આ બીજ ગણિત છે એ બની રહ્યું છે, બરાબર છે. તો શરૂ કરીએ. ચલ શું છે અને અચલ શું છે? તો ચલ, હવે ધારી લ્યો કે મારી પાસે આ એક પેન છે, મને ખબર છે એક છે, પણ મારા ખીચામાં કેટલી પેન છે એ મને ખબર નથી. તો હું શું ધારી લઈશ કે ધારો કે મારી પાસે એક્સ પેન છે. કેટલી પેન છે? એક્સ. તો આપણને કેટલી પેન છે એ ખબર નથી, એટલે મેં એના બરાબર શું ધાર્યો? એક્સ ધાર્યો, બરાબર છે. તો આ એક્સ આપણા માટે શું છે? ચલ બન્યો. શું બન્યો? ચલ. અને પછી મને ખબર પડી જાય કે મારા ખીચામાં 5 પેન છે, તો 5 જ પેન છે, એ ફાઇનલ છે. તો પછી એમાં 6 કે 4 થવાના નથી. તો એ 5 શું થઈ ગયો આપણા માટે? અચલ બન્યો. શું બન્યો? અચલ, બરાબર છે. તો બીજગણિતની શરૂઆત આપણે શેનાથી કરીએ છીએ? ચલ અને અચલથી કરીએ છીએ. શેનાથી કરીએ છીએ? ચલ અને અચલથી. તો ચલ કોને કહેવાય? ચલ એને કહેવાય કે જેની કિંમત નક્કી નથી. સાંભળજો શું કહું છું? જેની કિંમત નક્કી નથી. શું કામ? નથી ખબર. આપણે જેની કિંમત નથી જાણતા એના બરાબર તો ચલ ધારીએ છીએ. મારા ખીચામાં કેટલી પેન છે મને ખબર નથી, એટલે મેં શું ધાર્યું કે ભાઈ મારા ખીચામાં એક્સ પેન છે. તો એક્સ શું છે મારા માટે? ચલ. કેમ કે કેટલી પેન છે મને ખબર નથી, એટલે મેં બરાબર ધાર્યું. તો જેની કિંમત નક્કી નથી એને ચલ કહેવાય. પછી ચલને અંગ્રેજી મૂળાક્ષર વડે દર્શાવવામાં આવે છે. અંગ્રેજી મૂળાક્ષર વડે દર્શાવવામાં આવે છે. કોને? તો કે ભાઈ ચલને, બરાબર છે. દાખલા તરીકે એક્સ, વાય, ઝેડ, પી, ક્યુ, આર, એ, બી, સી, ડી. તમારી પાસે 26 ચોઈસ છે, 26 મૂળાક્ષરો છે ને, એટલા માટે. પણ લેવાના બધા કેવા? સ્મોલ લેટર. કેવા? સ્મોલમાં આવવા જોઈએ. કેપિટલ લેટર એકે લેવાના છે નહીં. તો ચલને દર્શાવવા માટે કોનો ઉપયોગ થશે? સ્મોલ લેટર્સમાં અંગ્રેજી આંકડાનો, એટલે કે અંગ્રેજી મૂળાક્ષરોનો, બરાબર છે. તો આ આપણે વાત કરી કોના વિશે? ચલ વિશે. હવે મારે વાત કરવી છે કોના વિશે? તો કે અચલ વિશે. અચલ વિશે શું માહિતી છે? કે ભાઈ જેની કિંમત નક્કી છે. શું? જેની કિંમત શું છે? નક્કી છે. કેમ નક્કી છે? મેં તમને પહેલા કીધું કે મારા ખીચામાં 5 પેન છે, તો 5 જ છે, 6 નથી, 4 નથી. શું કામ? કારણ કે 5 ફિક્સ છે. મતલબ જેની કિંમત નક્કી છે એ બધી શું છે? અચળ કિંમતો છે. બધી જ વાસ્તવિક સંખ્યાઓ. આપણે વાસ્તવિક સંખ્યાઓ ચેપ્ટર 1માં ભણી ગયા છીએ, અને ચેપ્ટર 1 ન જોયું હોય તો નીચે સરસ મજાનું ડિસ્ક્રિપ્શન છે. ડિસ્ક્રિપ્શનની અંદર પ્લેલિસ્ટ આપેલું છે. કોનું? તો કે મેથેમેટિક્સનું. એમાં ચેપ્ટર 1 તમને જોવા મળશે, બરાબર છે. તો આ વાસ્તવિક સંખ્યાઓ બધી કેવી છે? અચળ સંખ્યાઓ છે, બરાબર છે. તો દાખલા તરીકે લખું -3 આ અચળ સંખ્યા છે, 2 અચળ સંખ્યા છે, -50 અચળ સંખ્યા છે. ટૂંકમાં બધી જ વાસ્તવિક સંખ્યાઓ કેવી છે? અચળ છે. અને જેની કિંમત જાણતા નથી એના આપણે એક્સ, વાય, ઝેડ, પી, ક્યુ, આર કે ABCD કોઈ પણ વડે દર્શાવીએ છીએ, અને આપણે શું કહીએ છીએ? ચલ કહીએ છીએ. ચાલો, ક્લિયર છે એટલું? આગળ ચર્ચા કરીએ. આગળ શું છે? પદ અને પદાવલી. પદ અને પદાવલી. તો પદ કોને કહેવાય ને પદાવલી કોને કહેવાય? જો આ જાણકારી નહીં હોય તો કદાચ
બીજગણિતની શરૂઆત તમારી થોડીક અઘરી થઈ શકે છે, પણ હું છું તો તમને શીખવાડું છું કે પદ અને પદાવલી કોને કહેવાય. તો પદ કોને કહેવાશે? તો જ્યારે ચલ અને અચલ જોડાશે, જ્યારે ચલ અને અચલ જોડાશે ત્યારે શું બનશે? પદ બનશે. શું બનશે? ત્યારે પદ બને. એટલે કે જ્યારે ચલ અને અચલ જોડાશે ત્યારે શું બનશે? પદ બનશે. દાખલા તરીકે હું કોઈ એક અચલ તરીકે લઉં છું, ચલ તરીકે લઉં છું x અને અચલ તરીકે લઉં છું 10. તો 10 અને x ને મેં કનેક્ટ કર્યા ગુણાકારથી, તો 10x મળ્યું મને. તો આ 10x ને શું કહેવાય? શું કહેવાય? પદ. શું કહેવાય? પદ. બરાબર છે. ચાલો પછી ચર્ચા કરીએ પદાવલી. હજી એક આમાં ઉદાહરણ આપું તો કે -50x y z. થોડુંક ખોટું લખાઈ ગયું. ખોટું દેટ મીન્સ કે દેખાતું નથી. -50 ABC લઈએ. ચાલો તો આ ત્રણેય શું છે? ચલ છે. અને -50 શું છે? -50 શું છે? અચલ છે. બરાબર. તો આ અચલ અને ચલના જોડાણથી મને શું મળ્યું? આખું એક પદ મળ્યું એમ કહેવાય. બરાબર છે. પછી હું કહું પદાવલી. પદાવલી કોને કહેવાય? તો પદાવલી બહુ સરસ મજાની વાત છે કે પદોના સમૂહને પદાવલી કહેવાય. આ સામાન્ય વ્યાખ્યા છે, બીજી વ્યાખ્યા અલગ હોઈ શકે છે, પણ આપણે સમજવા માટે એટલું રાખીએ કે પદોના સમૂહને શું કહેવાય? પદાવલી કહેવાય. શું કહેવાય? પદાવલી કહેવાય. પદોના સમૂહને દાખલા તરીકે હું લખું 4x + 4x3 + 9x5 + 4y2. તો આમાં ઘણા બધા પદ છે. જો છે આ એક પદ છે, આ બીજું છે, આ ત્રીજું છે, આ ચોથું છે. તો 4 પદને ભેગા કરીને પદાવલી બનાવી. એટલે કે પદોના સમૂહને શું કહેવાય? પદાવલી કહેવાય. દાખલા તરીકે હું લખું 5y - 5x + 1000. તો આ શું મળ્યું મને? 3 પદોની પદાવલી મળી. બરાબર છે. તો આ શું મળ્યું આપણને? પદાવલી મળી. તો તમને કદાચ હવે પદ અને પદાવલી વચ્ચેનો ડિફરન્સ ખબર પડી ગઈ છે. ક્લિયર છે ને? એટલું જો ન ખબર પડી હોય તો પાછું 1 2 3 4 વાર દબી દો એટલે પાછું રિવાઇઝ થશે આખું. બરાબર છે. હવે આપણે આપણા મેઇન શબ્દ ઉપર આવીએ. શું કીધું છે? બહુપદી. શું કીધું છે? બહુપદી. બહુપદી કોને કહેવાય? બહુપદી. એની વ્યાખ્યા હું સરસ મજાની લખી દઉં છું. તો કે ભાઈ જે પદાવલીમાં પદોના સહગુણકો શૂન્ય ન હોય. પદોના સહગુણકો શૂન્ય ન હોય અને 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 શું કે ભાઈ ચલની ઘાત અનઋણ પૂર્ણાંક હોય. હું બધું સમજાવું, મને લખી લેવા દો. અનઋણ પૂર્ણાંક હોય તેવી પદાવલીને શું કહેવાય? બહુપદી કહે છે. શું કહે છે? બહુપદી કહે છે. હું લખું? જે પદાવલીમાં મતલબ બહુપદી એક પ્રકારની તો પદાવલી તો હશે જ તે. એ પદાવલી આ બે શરતનું પાલન કરે ને તો એ પદાવલીને શું કહેવાય? બહુપદી કહેવાય. બરાબર છે. દાખલા તરીકે પછી કઈ બે શરત કીધી? તો કે ભાઈ પદોના સહગુણકો શૂન્ય ન હોવા જોઈએ. સહગુણક કોને કહેવાય? ચાલો ચર્ચા કરીએ. તમે કરી જ ગયા છો ચર્ચા, બધી આવડી, પણ મારે તમને કરાવવું પડે. શું કામ? તો કે ભાઈ તમને રિવિઝન થાય. તો કે ભાઈ જો આ એક પદ લખ્યું મેં. શું લખ્યું? તો કે 10x લખ્યું હતું. તો આમાં જુઓ તો ચલની સાથે શું ગુણાયેલું છે? 10. એટલે કે કોઈ એક અંક ગુણાયેલો છે. એ જે અંક ગુણાયેલો છે ને સહગુણક કહેવાય. શું કહેવાય? સહગુણક. તમે લોકો ધોરણ 8માં આ બધું ભણી ગયા છો, ધોરણ 7માં આ વસ્તુ ભણી ગયા છો. બરાબર છે. શું? તો કે ભાઈ કોઈ પણ ચલની સાથે જે અંક ગુણાયેલો છે એ અંકને શું કહેવાય? એ પદનો સહગુણક કહેવાય. તો આનો પદનો સહગુણક થોડું ઘાટું થઈ ગયું છે. 10x માં સહગુણક કેટલો છે? 10 છે. અહીંયા લખો તો -50 ABC. -50 ABC. તો આમાં -50 શું છે? શું છે અહીંયા -50? તો કે ભાઈ એનો સહગુણક છે. એ પછી ચેક કરો આ 4x માં સહગુણક કેટલો થાય? તો કે ભાઈ 4 થશે. 4x ના ઘનમાં સહગુણક કેટલો થાય? 4 થશે. 9x ની 5 માં સહગુણક કેટલો થશે? 9 થશે. 4y² નો સહગુણક કેટલો થશે? 4 થશે. અહીંયા 5y નો સહગુણક કેટલો થશે? 5 થશે. -5x નો સહગુણક કેટલો થાય? -5. આ બધા સહગુણકો વિશે તમે ધોરણ 7માં ભણી ગયા છો ને 8માં પણ આવતું. આમાં ચલ છે તમે સહગુણક કેટલો? 1000. શું કામ છે? કારણ કે ચલની 0 ઘાત છે. કોઈ પણ પદની 0 ઘાત 1 થાય એટલે 1000 × 1 એટલે ચલની 0 ઘાત થઈ ગઈ છે.
સમજાય છે ને હું કહું છું? અચળ પદની ઘાત 0 હોય, આપણે ચર્ચા કરશું આગળ, સરસ મજાની વ્યાખ્યાઓ આવશે બહુપદીનો પ્રકારની અંદર. તો અત્યારે આપણે ધારીએ કે એનો સહગુણક 1000 છે એવું માની લઈએ. મતલબ ઇન શોર્ટ મારે શું કહેવાનું છે કે જેવી પદાવલી હોય એ પદાવલીના સહગુણકો શૂન્ય ન હોવા જોઈએ. શું કહું છું? પદોના સહગુણકો શૂન્ય હોવા જોઈએ નહીં. અને બીજું તો કે બીજું એવું છે કે ચલની ઘાત અનઋણ હોય. અનઋણ હોય એટલે કે ઋણ ન હોય તેવી સંખ્યા હોય. પણ ખાસ કરીને હું આમાં એક શબ્દ એડ કરીશ. શું એડ કરું છું? ધ્યાન રાખજો. શું એડ કરું છું? અનઋણ પૂર્ણાંક એવો શબ્દ એડ કરું છું. હું એડ કરું છું અનઋણ પૂર્ણાંક શબ્દ એડ કરીશ. જો શું કામ આવું કર્યું? અનઋણ પૂર્ણાંક હોય આવું એટલા માટે હમણાં હું તમને કહું. ચલની ઘાત કેવી હોય? અનઋણ પૂર્ણાંક હોય. એટલે કે એક શરત શું કીધી? જે પદાવલીમાં પદોના સહગુણક શૂન્ય ન હોય અને ચલની ઘાત અનઋણ પૂર્ણાંક હોય તેવી પદાવલીને શું કહેવાય છે? બહુપદી કહેવાય છે. આ સહગુણક શૂન્ય ન હોય એ વાત આપણે સમજ્યા, પણ અહીંયા લખ્યું છે કે ચલની ઘાત અનઋણ પૂર્ણાંક. પૂર્ણાંક સંખ્યાઓ તમને ખબર છે કઈ કઈ આવે? પૂર્ણાંક સંખ્યાઓમાં આવે બધી જ ઋણ સંખ્યાઓ આવે, બરાબર, પછી 0 આવે અને બધી જ ધન સંખ્યાઓ આવે, બરાબર. તો આ બધી શું છે? પૂર્ણાંક સંખ્યાઓ છે. પણ આપણને કેવી કીધી છે? અનઋણ પૂર્ણાંક. અનઋણ પૂર્ણાંક એટલે કે ઋણ ન હોય તેવો પૂર્ણાંક એટલે અનઋણ પૂર્ણાંક. તો ઋણ પૂર્ણાંક આપણે ધ્યાનમાં લેવાના નથી. તો અનઋણ પૂર્ણાંકમાં કોણ કોણ આવશે? 0, 1, 2, 3, 4, 5, 6, તમને જ્યાં સુધી આવડે છે ત્યાં સુધી આપણે લઈ લઈએ તો શું આવે? આ બધા જ કેવા છે? અનઋણ પૂર્ણાંક છે. કેવા છે? અનઋણ પૂર્ણાંકો છે, બરાબર છે. તો ચલની ઘાત શું હોવી જોઈએ? કાં તો 0, કાં તો 1, કાં તો 2, કાં તો 3, કાં તો 4 અથવા અનંત સુધી, પણ માઇનસમાં હોવી જોઈએ નહીં. પ્લસમાં શું કીધું છે? પૂર્ણાંક હોવી જોઈએ, અપૂર્ણાંક નહીં ચાલે. કેવી કીધી છે? પૂર્ણાંક. એટલે કે અપૂર્ણાંક સંખ્યા પણ હોવી જોઈએ નહીં. માત્ર કાં તો 0, કાં તો 1, કાં તો 2, કાં તો 3. આપણે ઉદાહરણ સાથે ચેક કરીએ તમને વધારે ખ્યાલ આવે. ઉદાહરણ તરીકે હું લખું 4x નો ઘન વત્તા 5y, y કરતા આપણે x જ રાખીએ, x વર્ગ વત્તા 10x વત્તા 5. તમે જુઓ તો ભાઈ સાહેબ આમના સહગુણક એકેયના 0 છે? એકેયના સહગુણક 0 છે? નથી. તો પહેલી શરત ઓકે કે પદોના સહગુણક શૂન્ય નથી. બીજી શરત ચેક કરો કે ચલની ઘાત અનઋણ પૂર્ણાંક હોય તો આની ઘાત ચેક કરો કેટલી છે? 3. 3 અનઋણ પૂર્ણાંકમાં આવે? આ આવે. 3 અનઋણ પૂર્ણાંકમાં આવે. આની ઘાત 2 અનઋણ પૂર્ણાંકમાં આવે? હા. આની ઘાત 1 આવે? હા આવે. આની ઘાત ભાઈ આમાં તો ચલ જ નથી. અને એવું નથી, અહીંયા 5 ગુણ્યા 1 થાય તો કોઈ પણ પદની 0 ઘાત હંમેશા 1 હોય. મતલબ ત્યાં ખાલી અચળ હોય ને એનો મતલબ કે ત્યાં ચલ છે પણ 0 ઘાત છે એટલે 1 થઈ ગયો છે. ઘાત અને ઘાતાંક આપણે ચેપ્ટર 1 ભણ્યા ને, છેલ્લા લેક્ચરની અંદર ચેપ્ટર 1 એમાં શીખવાડ્યું હતું કોઈ પણ પદની 0 ઘાત 1 થાય. તો જ્યારે અચળ પદ હોય ને તો અચળ પદમાં એમ ન કહેતા ચલ નથી, એમાં ચલ હોય પણ ચલની ઘાત કેવી હોય છે? 0. એટલે આપણે લખતા નથી કારણ કે હંમેશા કોઈ પણ પદની 0 ઘાત તો 1 થવાની છે. તો 5 એકા 5 થાય એટલે અહીંયા ચલની 0 ઘાત છે. મતલબ ચલની 0 ઘાત તો આ 0 અનઋણ પૂર્ણાંકમાં આવે? આ આવે. મતલબ આ ચારે ચાર પદ, આ 4 પદની પદાવલી આ બંને શરતોનું પાલન કરે છે. કઈ શરત? તો કે પહેલી પદોના સહગુણક શૂન્ય નથી અને બીજું તો કે ભાઈ ચલની ઘાત અનઋણ પૂર્ણાંક છે. એટલા માટે થઈને આ જે 4 પદની પદાવલી છે એને બહુપદી કહેવાય. ખબર પડે શું હું કહું છું? જો હું તમને એક ઉદાહરણ આપું, તમે કહો સાહેબ આ ખોટું ભણાવો છો, હું આવું લખું √x, આગળ તગડો કરી નાખો એટલે 3 √x વત્તા x, આવું લખ્યું મેં. આ એક પદાવલી લખી, 2 પદ છે એટલે આની પદાવલી બનાવી મેં. તો આમાં હરખું કરો તો ભાઈ સાહેબ જુઓ, એ આમાં વર્ગમૂળ એટલે 1/2 ઘાત કહેવાય, બરાબર ને? આપણે ચેપ્ટર 1 શીખ્યા વર્ગમૂળ એટલે 1/2 ઘાત અને x. તો સાહેબ તમે પહેલા કહેતા અનઋણ પૂર્ણાંક હોવી જોઈએ. હા, હું એમ જ કહું છું અનઋણ પૂર્ણાંક હોવી જોઈએ. પહેલા આપણે શરત ચેક કરીએ આ બહુપદી છે કે નહીં. તો પહેલા તો ભાઈ પદોના સહગુણકો શૂન્ય ન હોવા જોઈએ. તો કે ભાઈ આનો સહગુણક 3 છે, આનો સહગુણકમાં કાંઈ નથી, 1 તો હોય ને. તો સહગુણક શૂન્ય નથી. ચાલો, ધેટ્સ ઓલ. બીજું, ચલની ઘાત અનઋણ પૂર્ણાંક હોય. પૂર્ણાંક તો તેલ લેવા ગયા, 1/2 હું જોવો અપૂર્ણાંક છે.
1/2 એટલે કે 1/2 અપૂર્ણાંક કહેવાય ને, તો અપૂર્ણાંક ચલની ઘાત સ્વરૂપે હોવો જોઈએ નહીં, તો આ બહુપદી બને નહીં. હા, આની ભલે ઘાત 1 છે, અહીંયા ચલની ઘાત 1 છે, પણ 1 માં તો અહીંયા નડ્યું નહીં આપણને. 1/2 શું છે? અપૂર્ણાંક છે. અપૂર્ણાંક ચલની ઘાત તરીકે ન આવવું જોઈએ ક્યારેય. યાદ રાખજો. તો આ આપણા માટે બહુપદી બનતી નથી. ચલો, આ ખ્યાલ આવે છે બહુપદી કેમ ચેક કરાવી? હજી એક ઉદાહરણ લઉં. દાખલા તરીકે 5x ની 4 ઘાત માઇનસ x આવી ગયો. આપણે કંઈક નવી જ સંખ્યા લઈએ. દાખલા તરીકે હું લઉં -10a + 3. તો આ પદાવલી બહુપદી બનશે? હા, બનશે. શું કામ? કારણ કે 1 નો સહગુણક 10 છે, 1 નો સહગુણક 3 છે, મતલબ કે શૂન્ય નથી. આમાં ચલની ઘાત 1 અને આમાં ચલની ઘાત 0 નથી, એટલે 0 ઘાત. તો 0 ની 1 બંને અનઋણ પૂર્ણાંકમાં આવે, મતલબ કે આ બહુપદી છે. ક્લિયર છે એટલું? ચાલો આગળ ચર્ચા કરીએ. તો બહુપદીની વ્યાખ્યા હું ફરીવાર બોલું છું કે જે પદાવલીમાં પદોનો સહગુણક શૂન્ય ન હોય અને ચલની ઘાત અનઋણ પૂર્ણાંક હોય તેવી પદાવલીને શું કહેવાય? બહુપદી કહેવાય છે. ચાલો હવે મારે ચર્ચા કરવી છે બહુપદીની ઘાત. બહુપદીની ઘાત એટલે શું? આપણે તો પદની ઘાત કે ચલની ઘાત વિશે વાત કરી. અહીંયા તો બહુપદી આખાની ઘાતની વાત થઈ. જો કોની વાત થાય છે? આખી બહુપદીની ઘાતની વાત થાય છે. તો કોને કહેવાય? કોને કહેવાય બહુપદીની ઘાત? વ્યાખ્યા લખીએ કે બહુપદીમાં રહેલા ચલની, એટલે કે ચલ છે એ ચલની મહત્તમ ઘાતને શું કહેવાય? બહુપદીની ઘાત કહે છે. બહુપદીની ઘાત કહે છે. સાહેબ સમજાણું નહીં? ન સમજાય તો આપણે ઉદાહરણ લઈએ. હું એક ઉદાહરણ લઉં. કેવું ઉદાહરણ? દાખલા તરીકે 4x નો ઘન હોય. હા, 4x નો ઘન વત્તા 5x ની 10 ઘાત વત્તા 6x નો વર્ગ વત્તા 9x માઇનસ x વર્ગ કરી નાખો. ચાલો, બરાબર. તો આ એક મેં બહુપદી લખી. સહગુણક શૂન્ય નથી ને ચલની ઘાત બધી અનઋણ પૂર્ણાંક છે, એટલે બહુપદી છે. તો આ બહુપદીમાં ચલની મહત્તમ ઘાત છે. મહત્તમ એટલે કે મોટી ઘાત કેટલી છે? 10. જો 10 થી મોટી ઘાત છે નહીં. તો આ બહુપદીની ઘાત કેટલી થઈ ખબર છે? 10 થઈ. શું થઈ? 10 થઈ. ફરીવાર કહું છું, બહુપદીની જે મહત્તમ ઘાત છે ને ચલની, બહુપદીમાં ચલ છે, જો અહીંયા x છે, અહીંયા x છે, અહીંયા x બધા x છે, તો એની જે મોટી ઘાત હોય ને એને આખી બહુપદીની ઘાત કહી દેવાય નહીં. બરોબર છે? હજી એક ઉદાહરણ લઉં. દાખલા તરીકે -10y ની 3 ઘાત વત્તા 5y ની 100 ઘાત વત્તા 3y ની 2 ની આની કંઈક આપણે ઉભા રહ્યો, હું હરખું લખું. 3y ની 100 ઘાત નો ઘન વત્તા 5y ની 60 ઘાત આવું છે. તો આમાં મોટામાં મોટી ઘાત કેટલી છે? તમે કહો સાહેબ 100. તો 100 ન થાય. શું કામ ન થાય? જો આનો હિસાબ કરો તો -10y નો ઘન વત્તા 5y ની 100 ઘાત વત્તા 3 નો ઘન 27, y ની 100 ઘાતની ઘાત છે એટલે ઘાતની ઘાતનો ગુણાકાર થાય, 100 તેરી 300 થાય વત્તા 5y ની 60 ઘાત થાય. તો હવે ચેક કરો તો મોટી ઘાત કેટલી છે? તો કે ભાઈ 300. એનો મતલબ કે આ બહુપદીની ઘાત કેટલી થાય? 300 થાય, નહીં કે 100. બરાબર છે? એટલે બહુપદીમાં તમને ચલ આપ્યો છે, એક નહીં ઘણા બધા પદ હોય તો તમારે દરેક પદનો કંઈક ચલ હશે, દરેક પદમાં ચલની કંઈક ઘાત આપી છે. એમાં તમને સૌથી મોટી ઘાત જે લાગે ને એ બહુપદીની ઘાત કહેવાની. ચલો, આટલું ક્લિયર છે? ચાલો આગળ વધીએ. આગળ મારે ચર્ચા કરવી છે બહુપદીના પ્રકારોની. કોની? બહુપદીના પ્રકારો. તો બહુપદીના પ્રકારો બે રીતે પડે. કઈ રીતે પડે? તો કે ભાઈ પદની સંખ્યાના આધારે અને ઘાતના આધારે. કોની ઘાત? ચલની ઘાત નહીં, બહુપદીની ઘાતના આધારે પ્રકાર પડશે. જે આપણે અહીંયા ઘાતની વ્યાખ્યા જોઈ ને બહુપદીની ઘાત, તો આના આધારે બહુપદીના પ્રકાર પડશે. પણ પહેલા આપણે શું ભણવાનું છે? પદની સંખ્યાના આધારે પ્રકારો. કોના? બહુપદીના. તો બહુપદીના પ્રકારો શરૂ કરીએ કોના આધારે? પદની સંખ્યાના આધારે. 3 પ્રકાર પડે. કેટલા ભાઈઓ અને બહેનો? કેટલા પ્રકાર પડે? 3. બોલો. પહેલું તો કે એકપદી. શું કહેવાય? એકપદી.
શું કહેવાય એકપદીની વ્યાખ્યા? તો કે ભાઈ જે બહુપદીમાં માત્ર એક જ પદ હોય, કેટલા હોય? એક જ પદ હોય તેવી બહુપદીને શું કહેવાય? એકપદી કહેવામાં આવે છે. દાખલા તરીકે હું લખું 10x નો ઘન, તો આમાં એક જ પદ છે તો આને એકપદી કહેવાય. બીજું ઉદાહરણ લખું -50y ની 4 ઘાત, તો આ એક જ પદ છે એટલે એકપદી કહેવાય. પછી હું લખું કે -100abc, જુઓ તો એક જ પદ છે ને એટલે આને શું કહેવાય? એકપદી કહેવાય. બરોબર છે? ક્લિયર થાય છે? આ પદની સંખ્યાના આધારે પહેલો પ્રકાર જોયો એકપદી, કે જે બહુપદીમાં માત્ર એક જ હોય. શું હોય? તો અહીંયા ભૂલાઈ ગયો આપણને લખતા, કે એક જ પદ હોય તેવી પદાવલીને શું કહેવાય? શું કહેવાય? એકપદી કહેવાય. બરાબર છે? ક્લિયર છે? આગળ વાત કરીએ બીજો પ્રકાર. બીજો પ્રકાર શું થાય? તો કે ભાઈ દ્વિપદી. શું થાય? દ્વિપદી. દની હારે વ કનેક્ટ કરવાનો છે. દ્વિપદી કોને કહેવાય? કે જે બહુપદીમાં બે પદો હોય. કેટલા હોય? બે પદો હોય તેવી બહુપદીને શું કહેવાય? શું કહેવાય? દ્વિપદી કહેવાય. શું કહેવાય? દ્વિપદી. કેટલા પદો કીધા? બે પદો હોવા જોઈએ. કેટલા? બે. બે થી વધારે નહીં ને ઓછાય નહીં. બરાબર છે? દાખલા તરીકે હું લખું 4x + 5y નો વર્ગ. જુઓ તો આમાં બે પદ છે એટલે આને દ્વિપદી કહેવાય. બીજું ઉદાહરણ લખું 9x વર્ગ હું લખાય 9x વર્ગ + 5y ની 10 ઘાત. તો આ શું થયું? દ્વિપદી થઈ. પણ આ બે હરખી લાગે છે એટલે આને આપણે કેન્સલ કરી નાખીએ. હું લખું abc + z નો ઘન. જુઓ તો આ બે અલગ અલગ પદ છે. આનો સહગુણક 1 છે. કાંઈ નથી તો હા, એટલે આ બે પદ વાળી બહુપદી છે એટલે આપણે શું કહેશું? આને દ્વિપદી કહેશું. દાખલા તરીકે -5 - z ની 4 ઘાત. તો જુઓ તો આમાં બે અલગ અલગ પદ, આમાં ચલ નથી મતલબ 0 ઘાત છે, એની ધ્યાન રાખજો. મતલબ બે અલગ અલગ પદ છે એટલે આને કેવી પદાવલી કહેવાય છે? કેવી બહુપદી કહેવાય છે? તો કે દ્વિપદી પ્રકારની બહુપદી કહેવાય છે. ચલો ક્લિયર છે એટલું? ત્રીજો પ્રકારની ચર્ચા કરીએ. આપણે શું ભણી રહ્યા છીએ? બહુપદીના પ્રકારો. કોના આધારે? પદની સંખ્યાના આધારે. તો ત્રીજું શું કહેવાય? ત્રિપદી. ત્રિપદીની વ્યાખ્યા શું થાય? કે જે બહુપદીમાં 3 પદો હોય. કેટલા હોય? 3 પદો હોય તેવી બહુપદીને શું કહેવાય? તેવી બહુપદીને ત્રિપદી કહેવાય છે. એટલે કે આમાં કેટલા પદ આવશે? 3 પદો આવશે. દાખલા તરીકે ઉદાહરણ લઈએ આપણે કે 50x નો વર્ગ -4y નો વર્ગ -z નો ઘન. તો જો આમાં અલગ અલગ 3 પદો છે તો આ 3 પદોની બહુપદી બની છે એટલે આપણે એને ત્રિપદી તરીકે ઓળખશું. બરાબર છે? ચાલો એની પછી એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે x + y + z. તો 3 અલગ અલગ પદ છે. જોવો છે ને 3 પદ, ત્રણેયના સહગુણક 1 1 છે. એટલે આ 3 પદોનો સમૂહ ધરાવતી પદાવલી છે, બહુપદી છે એટલે આપણે શું કહેશું? આને ત્રિપદી તરીકે ઓળખશું. ક્લિયર છે? તો આપણે 3 પ્રકાર જોયા. કોના? બહુપદીના. શેના આધારે? તો કે પદની સંખ્યાના આધારે. પહેલું એકપદી, કે જે બહુપદીમાં એક જ પદ હોય, માત્ર એક પદ હોય એને એકપદી કહેવાય. બીજું તો કે દ્વિપદી, જે બહુપદીમાં માત્ર બે પદ હોય એવી બહુપદીને દ્વિપદી કહેવાય. અને ત્રીજું ત્રિપદી, કે જે બહુપદીમાં 3 પદો હોય એવી બહુપદીને ત્રિપદી કહેવાય. આ કોના આધારે જોયા? પદની સંખ્યાના આધારે. કોના પ્રકારો જોયા? બહુપદીના. આપણે બહુપદીના બે પ્રકારો પાડ્યા હતા, પદની સંખ્યાને આધારે અને બહુપદીની ઘાતના આધારે. તો હવે આપણે બીજો પ્રકાર જોઈએ છીએ, બહુપદીનો પ્રકાર. તો કે ભાઈ એની ઘાતના આધારે. કોની ઘાત? તો કે બહુપદીની ઘાત. બહુપદીની ઘાત કોને કહેવાય? કે બહુપદીમાં રહેલા ચલની મહત્તમ ઘાતને બહુપદીની ઘાત કહેવાય. બરાબર છે? તો ચાલો આપણે પહેલો પ્રકાર જોઈએ. કોના આધારે? ઘાતના આધારે. પહેલો પ્રકાર આવે સુરેખ બહુપદી. શું આવે? સુરેખ બહુપદી. સરસ. સુરેખ બહુપદી કોને કહેવાય? તો કે જે બહુપદીની ઘાતના આધારે ઘાતનો ઉલ્લેખ કરવો પડે ને ભાઈ. તો જે બહુપદીની ઘાત 1 હોય, મિત્રો બહુ શાંતિથી સાંભળજો, તેવી બહુપદીને શું કહેવાય? સુરેખ બહુપદી કહેવાય. થોડું કટપટું છે
તેવી બહુપદીને સુરેખ બહુપદી કહે છે. શું કામ અટપટું છે? અહીંયા શબ્દ વાપરો બહુપદીની ઘાત એક છે. બહુપદીમાં ચલની ઘાત એક નથી કહેતો, બહુપદીની ઘાત એક છે. બહુપદીની ઘાત એક એટલે કે મોટામાં મોટી ઘાત હોય ને બહુપદીની ઘાત કહેવાય. તો અહીંયા બહુપદીની ઘાત એક છે. બહુપદીની ઘાત એક છે. બહુપદીની ઘાત એક છે એનો મતલબ એકથી મોટી ઘાત આખી બહુપદીમાં ક્યાંય આવશે નહીં. મતલબ મોટામાં મોટી ઘાત કેટલી છે? એક. એટલા માટે થઈને બહુપદીની ઘાત એક છે. તો એવી બહુપદીને શું કહેવાય? સુરેખ બહુપદી કહેવાય. ઉદાહરણ લઈએ. જો ઉદાહરણ તરીકે, દાખલા તરીકે હું લખું 5x + 1. આમાં જો મોટામાં મોટી ઘાત ચલની કેટલી છે? એક. એકથી મોટી ઘાત છે નહીં, એટલે એકથી મોટી ઘાત એક કઈ નથી. મતલબ મોટા મોટી ઘાત એક થઈ. મોટા મોટી ઘાત એક થઈ એટલે કે બહુપદીની ઘાત એક છે. તો બહુપદીની ઘાત એક હોય એને સુરેખ બહુપદી કહેવાય. જો બીજો 10y + 5. તો આમાં y ની મોટા મોટી ઘાત એક છે, એકથી મોટી ઘાત નથી. મોટા મોટી ઘાતને બહુપદીની ઘાત કહેવાય. એટલે બહુપદીની ઘાત એક થઈ તો એક ઘાત વાળી બહુપદીને સુરેખ બહુપદી કહેવાય. મતલબ સુરેખ બહુપદીમાં જેટલા પણ ચલો છે ને એની બધાની ઘાત કેટલી છે? કાં તો એક હશે, કાં તો એક કરતા નાની હશે. કારણ કે મોટામાં મોટી ઘાત કેટલી રાખવાની છે? એક. શું કામ? કારણ કે સુરેખ બહુપદી છે ને, સુરેખ બહુપદીની ઘાત હંમેશા કેટલી હોય? એક જ હોય. ચાલો ક્લિયર છે એટલું. બીજો પ્રકાર ઘાતના આધારે, બીજો પ્રકાર ઘાતના આધારે કહેવાય દ્વિઘાત બહુપદી. કેવી કીધી? દ્વિઘાત બહુપદી. મિત્રો સાંભળજો, વ્યાખ્યા ખરેખર જોવા જેવી છે કે જે બહુપદીમાં જે બહુપદીની ઘાત 2 હોય. કેવી હોય? 2 હોય તેવી બહુપદીને શું કહેવાય? તેવી બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે. શું કીધું? બહુપદીની ઘાત 2 હોય. બહુપદીની ઘાત 2. બહુપદીની ઘાત 2 એટલે 2 થી મોટી ઘાત નહીં જ હોય, નહીં જ હોય, નહીં જ હોય. મોટા મોટી ઘાત 2 હોય તો જ બહુપદીની ઘાત 2 થાય. મતલબ દ્વિઘાત બહુપદીમાં કદાચ જો ચલ હશે તો એની ઘાત 2 કરતા વધારે ક્યારેય આવશે નહીં. દાખલા તરીકે હું લખું, દાખલા તરીકે લખું 4x² + 3x - 1. આવું લખ્યું મેં. તો આ દ્વિઘાત બહુપદી છે. શું કામ? કારણ કે 2 થી મોટી ઘાત આપણને દેખાતી નથી. મોટામાં મોટી ઘાત 2 છે, મહત્તમ ઘાત 2 છે. એટલે આ બહુપદીની ઘાત 2 થઈ. તો જે બહુપદીની ઘાત 2 હોય ને એને દ્વિઘાત બહુપદી કહેવાય. ખ્યાલ આવે છે ને? એનો મતલબ કે આ દ્વિઘાત બહુપદી થઈ ગઈ. તો દ્વિઘાત બહુપદી હજી ઉદાહરણ આપું. દાખલા તરીકે 5a² + 3ab + b. આવું કંઈક લખ્યું મેં. તો આ કેવી થઈ? દ્વિઘાત. શું કામ દ્વિઘાત? કારણ કે મોટામાં મોટી 2 ઘાત છે, 2 થી મોટી ઘાત નથી. એટલે આ બહુપદીની ઘાત 2 થઈ. અને બહુપદીની ઘાત 2 હોય તો શું કહેવાય? એને દ્વિઘાત બહુપદી કહેવાય. બરાબર છે? ચાલો ત્રીજો અને છેલ્લો પ્રકાર કોનો? બહુપદીનો. કોના આધારે? ઘાતના આધારે. ત્રીજો પ્રકાર કીધો ત્રિઘાત બહુપદી. કેવો કીધો? ત્રિઘાત બહુપદી. આની વ્યાખ્યા હવે તમે કદાચ મનમાં બોલી ગયા હશો. હું કે જે બહુપદીની ઘાત 3 હોય, જે બહુપદીની ઘાત 3 હોય તેવી બહુપદીને શું કહેવાય? ત્રિઘાત બહુપદી કહે છે. જે બહુપદીની ઘાત 3, પદમાં દરેક પદની ઘાત 3 નથી કીધી, બહુપદીની ઘાત 3 કીધી છે. એનો મતલબ કે 3 થી મોટી ઘાત બહુપદીમાં મળવાની નથી. તો જ બહુપદીની ઘાત હોય ને. મહત્તમ ઘાત ચલની 3 હોય તો જ બહુપદીની ઘાત 3 બને ને. કારણ કે બહુપદીની વ્યાખ્યા આપણે આગળ ભણી ગયા. ઘાતની વ્યાખ્યા કે બહુપદીમાં રહેલા ચલની મહત્તમ ઘાતને બહુપદીની ઘાત કહે છે. તો બહુપદીની ઘાત 3 એટલે 3 થી મોટી ઘાત બહુપદીમાં તમને જોવા નહીં મળે. દાખલા તરીકે ઉદાહરણ કહું, 4x³ - 5x² + 3. તમે ચેક કરો તો મોટામાં મોટી ઘાત 3 છે, 3 થી મોટી ઘાત નથી. 3 થી મોટી ઘાત નથી એટલે મહત્તમ 3 ઘાત છે. મહત્તમ 3 ઘાત એટલે બહુપદીની ઘાત 3 થઈ. તો જો બહુપદીની ઘાત 3 હોય તો તે બહુપદીને ત્રિઘાત બહુપદી કહે છે. ક્લિયર થાય છે હું શું કહું છું? એનો મતલબ એવો થયો કે મહત્તમ ઘાત 3 છે, 3 થી મોટી ઘાત નથી એટલે બહુપદીની ઘાત 3 થઈ. અને બહુપદીની ઘાત 3 છે એટલે એ બહુપદીને ત્રિઘાત બહુપદી કહેવાય. ઉદાહરણ તરીકે -5a³ + 6b² + c. તો આમાં મોટામાં મોટી ઘાત 3 છે.
મોટામાં મોટી ઘાત 3 છે તો બહુપદીની ઘાત 3 થઈ અને બહુપદીની ઘાત 3 હોય તો એને ત્રિઘાત બહુપદી કહેવાય. બરાબર છે. ચાલો આગળ વાત કરીએ. આગળ વાત કરતા પહેલા એક રિવિઝન કરી નાખીએ કે બહુપદીની ઘાતના પ્રકારો જોયા આપણે બે આધારે, એક પદની સંખ્યાને આધારે અને બીજું બહુપદીના ઘાતને આધારે. કોના પ્રકાર? બહુપદીના. એક હતું એકપદી, દ્વિપદી ને ત્રિપદી, પદની સંખ્યાને આધારે જોયા. સુરેખ દ્વિઘાત ને ત્રિઘાત કોના આધારે જોયા? આપણે ઘાતના આધારે જોયા. અને આજનો આપણો છેલ્લો ટોપિક શું કહીએ છીએ? એક ચલ બહુપદી. એક ચલ બહુપદી કોને કહેવાય? કે એવી બહુપદી કે જેમાં માત્ર એક જ ચલ હોય. નહીં તો આ વિધાન ખોટું પડે. જે બહુપદીમાં માત્ર એક જ પ્રકારનો ચલ હોય એને શું કહેવાય? એક ચલ બહુપદી. એટલે બહુપદીમાં કેટલા ચલ હશે? ભલે ઢગલો ચલ હોય, ભલે એક પદમાં એક જ ચલ હોય, બીજા પદમાં બીજો ચલ હોય, બધા પદમાં ચલ કેવા હોવા જોઈએ? સરખા. તમામ ચલ કેવા હશે? કેવા હશે? તો કે ભાઈ સરખા હશે. ઘાત સરખી નહીં હોય, અલગ અલગ હશે, પણ ચલ કેવા હશે? સરખા હશે. દાખલા તરીકે 4x નો વર્ગ હોય ને તો પછી આની વાહે કદાચ હું 100 પદ લખી નાખું ને તો 100 પદમાં મારે x જ વાપરવો પડે. શું કામ? કારણ કે એક ચલ છે. તો 4x નો વર્ગ વત્તા 4x નો ઘન માઇનસ 50x નો વર્ગ. વર્ગ કરવા કરતાં હું બધી ઘાત મોટી કરી નાખું. અહીંયા કદાચ હું 100 ઘાત કરી નાખું, -5 લખી નાખું. આમાં જેટલા પણ ચલ છે એ બધા એક સરખા ચલ છે. એક જ ચલ છે નથી કહેતો, એક સરખા છે. અહીંયા x છે, અહીંયા x છે, અહીંયા x છે. મતલબ કે જો બહુપદીમાં એક સરખા ચલ આવેલા હોય તો એવી બહુપદીને એક ચલ બહુપદી કહેવાય. અને એક ચલ બહુપદીમાં આપણને ખબર જ છે કે હવે આ બહુપદી શેમાં છે? તો કે x ચલમાં છે. તો x ચલવાળી બહુપદી આપણે શોર્ટમાં લખશું પોલિનોમિયલ ઇન વેરિયેબલ x. એટલે કે p ઓફ x બરાબર. આનો મતલબ એવો થયો, શું થયો કે આપણી બહુપદીમાં કયો ચલ છે? x. અને આ પોલિનોમિયલને ગુજરાતીમાં બહુપદી કહેવાય એટલે આપણે p ઓફ x લખીએ છીએ. આ p ઓફ x લખશું એનો મતલબ શું થયો કે આપણી બહુપદી હવે જેટલી આવશે, ગમે એટલા પદ છે, બધા કયા ચલમાં હશે? x ચલમાં હશે. દાખલા તરીકે હું લખું p ઓફ a. p ઓફ એનો મીનિંગ કે હવે જો હું બહુપદી બનાવીશ તો મારે એને a ચલમાં બનાવવી પડશે. દાખલા તરીકે -a નો ઘન વત્તા 10a નો વર્ગ વત્તા 50a વત્તા 100. તો જુઓ મેં આ બહુપદી બનાવી એ કયા ચલમાં બનાવી? તો કે ભાઈ a ચલમાં બનાવી. a ચલમાં બનાવી મતલબ કે આ a ચલ વાળી એક ચલ બહુપદી છે, એટલા માટે હું આને p ઓફ a તરીકે લખી શકું છું. ખ્યાલ આવે છે? તો આજે આપણે એટલું રાખીએ. આવતા લેક્ચરમાં મળશું ત્યારે સ્વાધ્યાય 2.1 ની શુભ શરૂઆત કરશું અને આપણે આ સ્વાધ્યાયને ત્યારે પણ પૂરો કરશું. તો આવતા લેક્ચરનો આપણો ગોલ શું છે? સ્વાધ્યાય 2.1 એ પૂરો થાય પછી આપણે પાછો ચેપ્ટરમાં 9 ભણશું. તો ત્યાં સુધી તમારા મિત્રોના વિડીયો શેર કરો. તમને ગમ્યો હોય તો બહુ મજા આવી છે ભણવાની, સરસ વાત છે. તો તમારા મિત્રોને શેર કરો. વધુમાં આની PDF નીચે આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં, લિંક ખોલો, PDF મેળવો. વધુમાં WhatsApp ગ્રુપની લિંક આપી છે, કનેક્ટ થાઓ, ફટાફટ વિડીયો મળશે. બરાબર છે? તો મળી આવતા લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. નમસ્કાર, ધન્યવાદ.